વિસનગરના લાછડી ગામમાં હોળીના અંગારા પર ચાલવાની પ્રથા હોળી સાથે સંકળાયેલી છે. આ વર્ષો જૂની પરંપરા ધગધગતા અંગારા પર ચાલવા છતાં આજ દિન સુધી બાળકો કે યુવાનો દાઝ્યા નથી. આ વખતે પ્રથમવાર બાળકી અંગારા પર દોડી. આવી જ એક અનોખી પરંપરા અને વિશિષ્ટ હોળીની ઉજવણી વિસનગર તાલુકામાં આવેલા લાછડી ગામમાં ઉજવાય છે. લાછડી ગામે હોળી દહન પછી જે અંગારા બને છે તેના પર ગામના નાના બાળકો સહિત યુવાનો ખુલ્લા પગે ચાલી અને હોળી પર્વની ઉજવણી કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે, જેમાં અત્યાર સુધી આ સળગતા અંગારા પર ચાલતા બાળકો કે યુવાનો દાઝ્યા નથી. જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં પ્રથમવાર એક બાળકી ખુલ્લા પગે સળગતા અંગારા પર ચાલી હોય તેવું જોવા મળી રહ્યું છે. જે બાળકીની હિંમત અને તેની શ્રદ્ધા જોઈ સૌ કોઈ ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વિસનગર તાલુકાના લાછડી ગામની આ પરંપરા વિશે લોકો જણાવે છે કે આની પાછળ કોઈ ઇતિહાસ છે કે નહીં તેવી કોઈને જાણ નથી, પરંતુ પેઢી દર પેઢી આ પ્રથા ચાલી આવી છે અને હજુ સુધી પણ યથાવત જોવા મળી રહી છે. આ વર્ષે પણ લાછડી ગામમાં હોળિકા દહન પછી આગ જરતા અંગારા પર લોકો ચાલ્યા હતા. જે ખુલ્લા પગે અંગારા પર ચાલવાની પરંપરાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. જેમાં આ અંગારા પર નાના બાળકો સહિત મોટા લોકો પણ ચાલે છે. જેમાં લોકવાયકા છે કે આગ પર ચાલવાથી કમરનો દુખાવો કે શારીરિક બીમારી થતી નથી, જેથી આજુબાજુના ગામના લોકો પણ આ અંગારા પર ચાલવા માટે આવે છે. જેમાં લુપ્ત થતી સંસ્કૃતિને પણ હજુ સુધી લાછડી ગામના વળગી રહ્યા છે અને દર વર્ષની જેમ અંગારા પર ખુલ્લા પગે ચાલી પોતાની પરંપરા જાળવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર.